દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન ભાગ 3 પહેલા બે ભાગમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું વિભાગ સી માં 9 માંથી ખાલી 6 જ પ્રશ્નો લખવાના છે ત્રીજા ચેપ્ટરના સાતમા ચેપ્ટરના બે બે પ્રશ્નો એક આંકડાશાસ્ત્ર એક સંભાવના એટલે તમારા 18 માર્ક્સ પાક્કા પહેલા ભાગ અને બીજા ભાગમાં આપણે ત્રીજા ચેપ્ટરના વિડિયો જોયા હતા આ સરસ મજાનો આદેશી રીતથી આપણે સોલ્વ કર્યો હતો લોકની રીતથી આ આદેશી રીતથી છે ત્રીજા ચેપ્ટરનો એના સાથે સાથે સાતમા ચેપ્ટરના બે દાખલા વિભાજન સૂત્રવાળા જો તમે વિડિયો ના જોયો હોય તો જોઈ લેજો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે આજે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના છે બહુલક જે તમારી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાશે બરાબર બહુલક શોધવા માટે આપણે સૌથી સારી મેથડ કે કોઈ પણ પ્રકારનું ટેબલ આપણે દોરવાનું નથી તો સૌથી પહેલા બહુલકનું આપણે સૂત્ર લખી દઈએ બહુલકને વિદ્યાર્થી મિત્રો આપણે શેના વડે દર્શાવીશું z વડે દર્શાવીશું એનું સૂત્ર શું થશે z બરાબર L प्लस F1 माइनस F0 नीचे छेद में આપણે શું લખીશું 2F1 माइनस F0 माइनस F2 અને ગુણાકારની નિશાની કરીને આપણે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો h લખી દઈશું હવે આપણે ટોટલ 5 વસ્તુ જોશે જ્યારે આપણે બહુલક શોધવો હોય તો કઈ 5 વસ્તુ એ અહીંયા હું લખી દઉં છું તમારે પહેલા લખવાની છે L એના પછી F0 એના પછી F1 એના પછી F2 અને છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો h એટલે કે વર્ગ લંબાઈ f શું છે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ છે બરાબર તમારે જો સ્પીડ થોડીક ઓછી લાગતી હોય તો 1.5x અથવા 2x ની સ્પીડમાં વિડિયો જોઈ લેજો સૌથી પહેલા તમારે શું કરવાનું છે આપણે જે બીજી લાઈન હોય વિદ્યાર્થી મિત્રો એને આવૃત્તિ કહીશું અને ઉપર છે એ તમારો ક્લાસ ઇન્ટરવલ આપેલો છે એટલે કે વર્ગ લંબાઈ આપેલી છે સૌથી પહેલા આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આવૃત્તિમાં જોવાનું કે સૌથી વધારે મોટી સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા તમે કહેશો સર આ બધામાં સૌથી મોટી સંખ્યા તો 23 છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે શું નામ આપી દેવાનું F1 નામ આપી દેવાનું F1 કોને નામ આપવાનું વિદ્યાર્થી મિત્રો જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હશે એને આપણે શું નામ આપી દઈશું F1 નામ આપી દઈશું પછી શું કરવાનું F1 ના આગળ જે લખેલું હોય વિદ્યાર્થી મિત્રો એને F0 કહેવાનું કારણ કે 1 ના પહેલા 0 આવે અને F1 ના પછી વિદ્યાર્થી મિત્રો 1 પછી શું આવશે 2 આવશે તો આપણે શું લખી દઈશું 2 લખી દઈશું ખબર પડી ગઈ ફરીથી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો સૌથી મેક્સિમમ ફ્રીક્વન્સી એટલે કે સૌથી મોટામાં મોટો નંબર એને નામ આપી દેવાનું F1 એના આગળનું F0 પાછળનું F2 તો અહીંયા એક વખત લખી દઈએ F1 કેટલા છે વિદ્યાર્થી મિત્રો 23 છે તો F1 ની જગ્યાએ 23 એના ઉપર એટલે કે એના આગળનું લખવાનું વિદ્યાર્થી મિત્રો 21 એના પાછળનું એટલે કે 14 એ આપણે લખી દઈશું F2 માં હવે બે વસ્તુ વધી h એટલે શું કહેવાય વર્ગ લંબાઈ તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલાનો ડિફરન્સ છે એટલે કે કેટલાનો તફાવત છે બાદબાકી કરવાની 15 માંથી 5 જાય તો 10 25 માંથી 15 જાય તો 10 35 માંથી 25 જાય તો 10 તો 10 નો વિદ્યાર્થી મિત્રો તફાવત છે તો h બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 10 આવશે હવે માત્ર l જ વધ્યું અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો h બરાબર શું આવશે 10 આવશે વર્ગ લંબાઈ અને l એટલે શું લેવાનું વિદ્યાર્થી મિત્રો જે આપણે સૌથી પહેલા મેક્સિમમ ફ્રીક્વન્સી મહત્તમ આવૃત્તિ જોઈતી ને એના ઉપરનું જે વર્ગ હોય ને વિદ્યાર્થી મિત્રો એને બહુલક વર્ગ અથવા તો બહુલકીય વર્ગ કહેવાય બરાબર એક માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય આટલું આપેલું હોય અને એમ કીધું કે બહુલક વર્ગ શોધો તો તમારે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય મોટામાં મોટો નંબર હોય એના ઉપરનું જોવાનું એને આપણે શું કહીશું બહુલક વર્ગ કહીશું હવે આમાંથી l કોને લેવાનો l એટલે લોઅર લિમિટ એટલે જે સૌથી નાનું હશે ને વિદ્યાર્થી મિત્રો બહુલક વર્ગમાં આગળનું જેને આપણે અધસીમા બિંદુ પર કહીશું l લેવાનું 35 બરાબર તો l ની જગ્યાએ આપણે કેટલા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 35 લખી દઈશું હવે આ પાંચ કિંમત વિદ્યાર્થી મિત્રો આમાં મૂકીશું એને સોલ્વ કરીશું એટલે તમને જવાબ મળી જશે જો તમારો જવાબ ખોટો આવશે વિદ્યાર્થી મિત્રો તો પણ તમને 2 થી 2.5 માર્ક્સ મળશે તો તમારે સૌથી પહેલા શું કરવાનું આટલું લખી દેવાનું એના પછી તમારે બીજા નંબર ઉપર આ પાંચ વસ્તુ લખવાની એના પછી તમારે સૂત્ર લખવાનું આટલું લખશો તો પણ તમને 1 થી 1.5 માર્ક્સ મળી જશે હવે આપણે કિંમત મૂકી દઈએ l બરાબર કેટલા હતા વિદ્યાર્થી મિત્રો 35 હતા બરાબરના નીચે બરાબર કરવાનું તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવું જોઈએ l ની જગ્યાએ આપણે 35 લખી દીધા પ્લસ ના નીચે પ્લસ f1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો 23 તો 23 લખો f1 21 આપેલા છે તો 21 લખો એના પછી વિદ્યાર્થી મિત્રો હું ડાયરેક્ટ લખું છું તમારે ડાયરેક્ટ નથી લખવાનું f1 કેટલા આપેલા છે 23
તો 23 સાથે 23 જ્યારે આપણે 2 સાથે ગુણાકાર કરીશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 46 આવશે। એના પછી F0 કેટલા આપેલા છે 21 આપેલા છે અને F2 એટલે કે આપણની પાસે 14 આપેલા છે। H કેટલા છે વર્ગ લંબાઈ આપણને 10 આપેલી છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો 14 ની જગ્યાએ 10 હોય ને તો આપણે 10 કટ નહીં કરવાના। અહીંયા તો વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ કટ નહીં થાય કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ આપેલું છે। અહીંયા કટ થશે પણ ક્યારે કટ થશે આનું તમારે સાદું રૂપ આપવાનું બાદબાકી કરવાની પછી તમારે કટ થતું હોય તો કરવાનું। આ 35 ના નીચે 35 m ના m વિદ્યાર્થી મિત્રો 23 માંથી 21 જશે તો કેટલા આવશે 2 આવશે। એના પછી 6 માંથી 1 જાય તો વિદ્યાર્થી મિત્રો 5 આવશે એટલે કે ડાયરેક્ટ હું તમને કહું 46 માંથી 21 જાય વિદ્યાર્થી મિત્રો તો 6 માંથી 1 જાય તો 5 4 માંથી 2 જાય તો 2 તો જવાબ 25 આવશે। તમારે રફ કામમાં કરવાનું અને 25 માંથી વિદ્યાર્થી મિત્રો 14 જાય તો જવાબ કેટલો આવશે 11 આવશે। તો અહીંયા હું લખી દઉં છું 11 અને ગુણાકારની નિશાની કરીને 10 લખી દઉં। હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 10 હોત ને તો આપણે 10 કટ કરી દે પણ 10 કટ નથી થતા તો કઈ જ વાંધો નહીં। આપણે શું કરવાનું 10 દુ કેટલા થશે 20 થશે અને નીચે શું લખી દઈશું 11 લખી દઈશું। હવે તમે વિદ્યાર્થી મિત્રો શું કરી શકો છો 20 ભાગ્યા 11 કરશો તો તમારો જવાબ પોઈન્ટમાં આવશે પણ જો તમને ભાગાકાર કરતા ના આવડતો હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તમે લસા લઈને સોલ્વ કરશો તો પણ ચાલશે। આ બંનેનો ગુણાકાર કરવાનો 35 ગુણ્યા 11 પ્લસ 20 એકા 20 અને નીચે 11 લખી દેવાના। એટલું લખશો તો પણ તમારો આન્સર આવી જશે। અહીંયા 20/11 જો આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો એ પણ હું તમને શીખવાડી દઉં તો 11 ના ઘડિયામાં 20 ક્યારે આવશે 11 એકા 11 11 દુ 22 તો મોટા થઈ જાય તો 11 એકા 11 20 માંથી 11 જશે તો વિદ્યાર્થી મિત્રો 9 આવશે। હવે ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ લગાવવો પડશે અહીંયા 0 કરી દઈશું 11 8 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 88 થશે। પોઈન્ટ પછી એક અક્ષર લખશો તો પણ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો 1.8 આવી ગયું તો અહીંયા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો 1.8। હવે 35 માં 1 ઉમેરીએ પહેલા તો 36 થશે અને પાછળના 0.8 વિદ્યાર્થી મિત્રો m ના m અને અહીંયા આપણે શું લખી દેવાનું આશરે બરાબર જેથી તમારો 1 પર માર્ક્સ કે અડધો માર્ક્સ પણ એ લોકો નહીં કાપે। બહુલક શોધવાનો કે તો સરસ રીતના આ પ્રમાણે આપણે દાખલો ગણી લેવાનો। એના પછી 46મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો સંભાવના ચેપ્ટરમાંથી આવશે। અહીંયા તમે જુઓ છો કે મેળવેલ ગુણ લખેલા છે આ વિદ્યાર્થીઓની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો અને પરિણામ છે। 3 માર્ક્સનો દાખલો હશે વિદ્યાર્થી મિત્રો તો 3 તમને ક્વેશ્ચન એ લોકો પૂછી શકે છે। 4 માર્ક્સનો દાખલો હશે તો 4 પ્રશ્નો પૂછશે। હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા નીચે શું લખીશું અહીંયા તમને સૂત્ર ખબર જ છે એક વખત હું અહીંયા સૂત્ર લખી દઉં છું P of E એટલે શું થાય પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઘટના કોઈ પણ ઘટનાની સંભાવનાનું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો નીચે શું આવશે કુલ પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નોની સંખ્યા અને ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો શક્ય પ્રયત્નોની સંખ્યા। નીચે હંમેશા ટોટલ આવશે ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો શક્ય પરિણામોની સંખ્યા। પરિણામો લખો તો પણ ચાલે પ્રયત્ન લખો તો પણ ચાલશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો લખવા જઈએ તો નીચે શું આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 7 ને 10 17 17 ને 14 જોવા જઈએ તો 27 28 31 ને 11 થશે 42 અને 42 ને 8 વિદ્યાર્થી મિત્રો 50 એટલે કે આપણી પાસે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે 50 વિદ્યાર્થીઓ છે। તો નીચે વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું લખી દેવાનું 50 જ લખી દેવાનું કારણ કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણી પાસે કેટલી છે 50 છે। તમારે સૂત્ર લખીને વ્યવસ્થિત લખવાનું છે હું તમને ખાલી સમજાવવા માટે કહું છું। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે F ગ્રેડ મેળવેલો હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો કે F ગ્રેડ મેળવવા વાળા વિદ્યાર્થીઓ કેટલા છે 7 છે તો લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 7/50 આટલું જ જો તમે લખશો તો પણ તમારા માર્ક્સ પૂરેપૂરા આવી જશે। અથવા તમે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટમાં લખવું હોય તો તમે શું કરી શકો નીચે 50 આપેલા છે અને ઉપર કેટલા આપેલા છે 7 આપેલા છે તો ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો આપણે 2 વડે ગુણી દઈશું કેમ કારણ કે નીચે શું થઈ જશે 100 થઈ જશે ઉપર 7 દુ 14 થશે અને આપણે 2 પોઈન્ટ કાપી દઈએ વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે 0.14 પણ તમે ખાલી 7/50 લખશો તો પણ ચાલશે। અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો A ગ્રેડ થી પાસ થયેલ હોય તો A ગ્રેડ વાળા વિદ્યાર્થી મિત્રો 8 લોકો છે તો 8/50 આ રીતના લખવા જશો ઉપર નીચે 2 વડે ગુણીને તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 0.16। અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડુંક ટ્વિસ્ટ કરેલું છે કે C ગ્રેડ મેળવેલો હોય
અથવા ડી ગ્રેડ મેળવેલો હોય, એટલે કે આપણે સી અને ડી બંનેના કાઉન્ટ કરવાના. તો સી વાળા વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 14 વિદ્યાર્થીઓ છે અને ડી વાળા 10 છે. તો 14 ને 10 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 24 એટલે કે 24. તો જવાબ શું આવશે? 24/50. તમે 2 વડે ગુણી દેશો તો 24 દુ 48 અને 2 પોઈન્ટ આપણે કટ કરી દઈએ તો જવાબ આવશે 0.48. તો આ વિદ્યાર્થી મિત્રો સંભાવના ચેપ્ટરનો દાખલો હતો. એના સિવાય આપણે અહીંયા ત્રીજા ચેપ્ટરના દાખલા, સાતમા ચેપ્ટરના દાખલા પર ગણેલા છે. તમને જેમાં ડાઉટ હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. એના ઉપર આપણે સેપરેટ વિડીયો બનાવી દઈશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.